7 વાગ્યા સુધી 5 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। રાજકોટ, પોરબંદર અને જૂનાગઢમાં રેડ એલર્ટ છે, તો સોમનાથ અને જે અમરેલી વિસ્તાર છે તેમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ તરફ દ્વારકા, જામનગર અને મોરબીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સાથે જ ભાવનગર, બોટાદ અને નવસારીનો પણ ઓરેન્જ એલર્ટમાં સમાવેશ છે। સાબરકાંઠા છે, બનાસકાંઠા છે, અરવલ્લી છે તેનું પણ ઓરેન્જ એલર્ટમાં સમાવેશ થયો છે। અને હવે વાત યલો એલર્ટની કરીએ તો અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા સાથે જ ખેડા, વડોદરા અને ભરૂચ આ તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો વરસાદને લઈને આ વિગતો સામે આવી રહી છે, કઈ પ્રકારે વરસાદ વરસી રહ્યો છે અને કેટલા જિલ્લાઓમાં રેડ, યલો અને ઓરેન્જ એલર્ટ છે તેના વિશે પણ આપણે અમે માહિતી આપી રહ્યા છીએ। જે સૌરાષ્ટ્રના ઘણા ખરા જિલ્લાઓ છે, રાજકોટ છે, પોરબંદર છે, જૂનાગઢ છે, ગીર સોમનાથ છે, તે બધા અત્યારે રેડ એલર્ટ પર જોવા મળી રહ્યા છે। ખાસ કરી દ્વારકા, મોરબી છે, જામનગર છે, એ આખો પટ્ટો છે ત્યાં અત્યારે યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે। અને આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ઘણા ખરા એવા વિસ્તારો છે જ્યાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદ અને ગાંધીનગર તેમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે। લોકોને સાવચેત રહેવાની ખાસ સલાહ આપવામાં આવી છે। આ સાથે જ 7 વાગ્યા સુધીમાં જે 5 જિલ્લા છે તે રેડ એલર્ટ પર છે અને તેમાં વધારે એવી સૂચના આપવામાં આવી છે કે સ્થાનિક લોકો એ વગર એટલે કે જરૂરી કામ વગર બહાર નીકળવાનું ટાળે। એટલું જ નહીં, દરિયાઈ કાંઠાના જે વિસ્તારો છે ત્યાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે અને ત્યાં પણ લોકોને બહાર જવા માટે ન જવા માટે કહેવામાં આવ્યું છે, સૂચનાઓ આપી દેવાઈ છે। આ વચ્ચે અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। શહેરમાં આજે રાત્રે ભારે વરસાદ પડે તેવી સંભાવના છે। સીડેક દ્વારા વરસાદ અંગે આગાહી વ્યક્ત કરાઈ છે। સાંજે કેટલાક વિસ્તારોમાં વરસાદની ધમાકેદાર બેટિંગ થઈ શકે છે। રાણીપ અને નિકોલમાં પણ સામાન્ય વરસાદ રહે તેવી સંભાવનાઓ છે। આ તરફ ઓઢવ અને વસ્ત્રાલમાં પણ વરસાદની શક્યતા રહેલી છે। થલતેજ અને બોડકદેવના ઘણા ખરા વિસ્તારો પણ આ વરસાદની અંદર આવી શકે છે, જેમાં પણ વરસાદ વરસે તેવી આગાહી છે। અને જોધપુર તેમજ સરખેજમાં પણ વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। મેઘરાજા પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરી અમદાવાદમાં પણ આજે રાત્રિના સમય દરમિયાન ભારે વરસાદ રહી શકે છે તેવી એક આગાહી કરવામાં આવી છે, જેમાં સીડેક દ્વારા આ વરસાદ અંગે આગાહી વ્યક્ત કરાઈ છે। ઘણા એવા વિસ્તારો છે અમદાવાદના જે આ વરસાદને કારણે પ્રભાવિત બની શકે છે। છે કેટલા એમએમ વરસાદ છે, ધારો કે આ અત્યારે 4 વાગ્યાનું છે તો 1 એમએમ જેટલો વરસાદ ચાલુ થશે। કયા એરિયામાં? તો કે ચાંદખેડા, રાણી, ગોમતીપુર, બોડકદેવ, જોધપુર અને સરખેજનો પાટ। આ 5 વાગ્યાથી વરસાદ વધી જશે। આ કલર કોડિંગ છે એ પ્રમાણે તમારે 10 એમએમ જેટલો વરસાદ ચાલુ થશે। એ મેક્સિમમ હશે રાણીપ અને નિકોલ, ઓઢવ, વસ્ત્રાલ। આજે મુખ્યત્વે જોવા જઈએ તો 4 વાગ્યાથી 1 એમએમથી વરસાદ શરૂ થશે। મહત્તમ અમારે 7 થી 9માં અનુમાનિત છે કે થલતેજ અને બોડકદેવ વિસ્તાર, એ બે વિસ્તારમાં મહત્તમ વરસાદ પડી શકે તેમ છે અને જેની સંભાવના 80 એમએમની આજુબાજુમાં છે। 60 થી 80 એમએમ જેટલો વરસાદ અત્યારે બતાવી રહ્યો છે કે સાંજના 7 થી 9માં આ બે વિસ્તાર અને અમુક ભાગ જે છે એ ઉત્તર ઝોનનો છે, અમુક આપણે માનિત છે। અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। શહેરમાં આજે રાત્રે ભારે વરસાદ રહે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। આ ઉપરાંત રાજ્યની અંદર પણ અત્યારે વરસાદની ભારે આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને તે અંતર્ગત 7 વાગ્યા સુધીમાં 5 જિલ્લા એવા છે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। રાજકોટ, પોરબંદર, જૂનાગઢનો સમાવેશ આ રેડ એલર્ટમાં થઈ રહ્યો છે। ગીર સોમનાથ અને અમરેલીમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ રહે રેડ એલર્ટ ત્યાં રાખવામાં આવ્યું છે। આ ઉપરાંત અનેક એવા જિલ્લાઓ છે જેને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી એ તમામ વિસ્તારોમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને ખાસ કરી અમદાવાદ અને ગાંધીનગર તેમજ મહેસાણામાં યલો એલર્ટ છે। અને આજ મુદ્દે ન્યૂઝરૂમથી અમારા સંવાદદાતા હિરેન અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। હિરેન, કઈ પ્રકારની સ્થિતિ અને આગામી 7 વાગ્યા સુધીમાં કઈ પ્રકારનો વરસાદ કયા કયા વિસ્તારોમાં રહી શકે?
જો મોડી સાંજે આજે પણ અમદાવાદ સહિત કેટલાક વિસ્તારની અંદર રાજ્યમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. એમાં સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે એ સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ નીચેના રાજકોટ સહિતના જે જિલ્લાઓ છે એ અહીંયા જોઈ શકાય છે કે રાજકોટ, ગીર સોમનાથ સહિતના જિલ્લાઓ છે ત્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો અમદાવાદનો જે વિસ્તાર છે એ અમદાવાદ અત્યારે ઓરેન્જ એલર્ટની અંદર છે, પરંતુ અમદાવાદના પણ કેટલાક વિસ્તારો એવા છે કે એ અમદાવાદના વિસ્તારોની અંદર 2 થી 3 ઇંચ સુધીનો વરસાદ છે તે વરસી શકે એ પ્રકારની સંભાવના છે. ગીર સોમનાથ, દીવ, દ્વારકા, જામનગર સહિતના જિલ્લાઓ છે, એટલે કે આ જે રેડ કલર જોઈ શકાય છે આટલા જિલ્લાઓની અંદર વધુમાં વધુ 4 થી 5 ઇંચ જેટલો વરસાદ છે તે પડે તે પ્રકારની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતનો કેટલોક પટ્ટો છે એની અંદર મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાતની અંદર કોઈ સીધી રીતે છૂટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. એટલે ઓવરઓલ જે સ્થિતિ છે આજ મોડી સાંજ સુધી અને રાત સુધીની એમાં સૌરાષ્ટ્રનો જે દરિયા કિનારો એટલે કે ગીર સોમનાથથી લઈ અને જામનગર, દ્વારકા સહિતનો જે આખો પટ્ટો છે એ પટ્ટા ઉપર રેડ એલર્ટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે. અમદાવાદમાં એસજી હાઈવેની આસપાસનો જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. બિલકુલ આભાર હિરેન, જોડાવા બદલ. અને હવે વાત કરીએ મેઘતાંડવ વિશે. અમરેલી જિલ્લામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ખાસ કરી ખાંભા અને રાજુલા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જનજીવન ખૂબ પ્રભાવિત બની ગયું છે, અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ખાંભામાં 8 ઇંચ અને રાજુલામાં 7 ઇંચ વરસાદ નોંધાતાની સાથે જ રસ્તાઓ, નદીઓ અને નીચાણવાળા જે વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ખાંભા રાજુલા રોડ બંધ થતાની સાથે જ વાહન વ્યવહાર પણ ત્યાં ખોરવાઈ ગયો છે, જ્યારે અનેક એવા વિસ્તારો જ્યાં લોકો અને ખેડૂતો ખૂબ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ટીવી સ્ક્રીન પર ચાલતી અલગ અલગ તસવીરો તમે જુઓ, જેમાં અલગ અલગ વિસ્તારો તેમાં મૂકવામાં આવ્યા છે, તેને આવરી લેવામાં આવ્યા છે. ક્યાં કઈ પ્રકારની સ્થિતિ છે, કઈ પ્રકારે મેઘતાંડવ એ વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે, એની આ સીધી તસવીરો અમે તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ. ક્યાંક ખેડૂતોને નુકસાન પહોંચી ગયું છે, તો ક્યાંક અતિભારે વરસાદને કારણે ડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે, નદીઓ બે કાંઠે વહેવા લાગી છે, તો ક્યાંક નીચાણવાળા વિસ્તારોમાં જે મકાનો આવેલા છે એ મકાનોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે અને તમામ એ ઘર વખરીને વ્યાપક નુકસાન થયું છે. અમુક જગ્યાઓ પર ખેતરો જે બેટમાં ફેરવાઈ ગયા છે, સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા છે, ડાયવર્ઝન એ ધોવાઈ ગયા છે, જેને કારણે ત્યાંથી પસાર થતા એ તમામ વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરતા જોવા મળે છે. અમરેલીના લીલિયાની નાવલી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. અનરાધાર વરસાદ વરસ્યો ને જેને કારણે નાવલી નદીમાં પૂર આવ્યું છે. આ ઘોડાપૂરની સ્થિતિને કારણે અનેક લોકો પ્રભાવિત થયા છે. નાવલીના પાણી દુકાનોમાં ઘૂસતાની સાથે જ વેપારીઓ એ પણ ખૂબ ચિંતિત જોવા મળ્યા છે. ઉમિયા સર્કલ પાસે રોડ પર પૂરના પાણી ફરી વળ્યા છે. લીલિયા અમરેલી માર્ગ પર અવરજવર માટે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ખાસ કરી લોકોને ત્યાં અવરજવર ન કરવું તેવું એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે. માર્ગ બંધ થતાની સાથે જ વાહન ચાલકોને ભારે હાલાકી પડી. તંત્ર દ્વારા સાવચેતી રાખવાની ખાસ અપીલ પણ કરવામાં આવી છે. અમરેલી જિલ્લામાં વરસાદે ધબધબાટી બોલાવી દીધી છે અને નદીઓમાં પૂર આવતાની સાથે જ ખોડિયાર મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ખાંભાગીરની ધાતરવડી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. નાગેશ્વરી ખાંભા માર્ગ પર પાણી ફરી વળ્યા છે. રસ્તો બંધ થઈ ચૂક્યો છે. પાણીના પ્રવાહમાં પીજીવીસીએલનું ટ્રાન્સમીટર પણ ગરકાવ થઈ ગયું છે. ભારે વરસાદને કારણે ખાંભામાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. અમરેલી જિલ્લામાં ભારે વરસાદ અને આ વરસાદને કારણે ખોડિયાર મંદિર પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે. ધાતરવડી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી છે. નદી બે કાંઠે વહેવા લાગી છે. મંદિર પરિસર પણ આ પાણીને લઈ અને પ્રભાવિત બન્યું છે. ખાસ કરી અને જે વીજપોલ છે તે પણ તેમાં ડૂબી ગયા હતા. ટ્રાન્સમીટર પણ તેમાં ડૂબ્યા છે અને ટ્રાન્સમીટર તેમાં ડૂબતાની સાથે જ અનેક વિસ્તારો જેમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. ખાંભાગીરની આ ધાતરવડી નદી છે, કારણ કે ગીરમાં અત્યારે ભારે વરસાદ છે અને જેને કારણે આ નદીમાં ખૂબ પાણી આવી રહ્યું છે. ઉપરવાસમાં પણ વરસાદ છે, જેને કારણે પણ અહીં પાણીનો જે સ્ત્રોત છે તે સતત વધી રહ્યો છે. પાણીનો સ્ત્રાવ વધતાની સાથે જ ત્યાં આવેલું જે ખોડિયાર મંદિર છે એ ખોડિયાર મંદિર એ પાણીમાં ડૂબવાના આરા પર છે, એટલે કે અડધો ગરકાવ થઈ ચૂક્યો છે.
આ સાથે જ ત્યાંના જે સ્થાનિક લોકો છે તેમના ઘરોની અંદર પણ પાણી ફરી વળ્યા છે. આ ધાતરવડી નદી જે બે કાંઠે વહેતાની સાથે જ અનેક ગામડાઓને પ્રભાવિત કરી રહી છે. ખાંભાના તાતણિયા ગામે સ્થાનિક નદીમાં પૂર આવતાની સાથે જ ખોડિયાર મંદિર એ પાણીમાં ડૂબવા લાગ્યો છે, ગરકાવ થઈ ગયો છે. ધાતરવડી નદીના પાણી એ નાગેશ્રી ખાંભા રોડ પર ફરી વળ્યા હતા, જેને કારણે અમરેલી રોડ એ બંધ થઈ ગયો હતો. ત્યાંથી અવરજવર એ સદંતર બંધ થઈ ગઈ હતી. સ્થાનિક લોકો ત્યાં અટવાઈ ચૂક્યા હતા. નદીમાં પ્રવાહ વધી ગયો અને જેને કારણે PGVCLનું એક ટ્રાન્સમીટર પણ નદીના પ્રવાહમાં ગરકાવ થઈ ગયો. અમરેલીના રાજુલામાં વરસાદી પાણી ભરાયા છે. પીપાવાવ પોર્ટ 4-વે હાઈવે બંધ થઈ ગયો છે. હાઈવે બંધ થતાની સાથે જ ટ્રક, બસો સહિતના જે વાહનો હતા તે ત્યાં ફસાઈ ગયા છે. 4-વે હાઈવે બંધ થતાની સાથે જ લોકોને ભારે હાલાકી પડી છે અને જેને કારણે લોકોની સમસ્યાઓને સાંભળવા માટે અને તેનું નિરીક્ષણ કરવા માટે હીરા સોલંકી પણ ત્યાં પહોંચી ચૂક્યા હતા અને તેમના દ્વારા ત્યાં ઘટના સ્થળ પર પહોંચી જઈ અને આખી જ પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો. પરેશાન થઈ રહેલા એ તમામ વ્યક્તિઓ સાથે તેમના દ્વારા વાતચીત પણ કરવામાં આવી હતી. પરિસ્થિતિ શું છે તે ઘૂંટણસમા પાણીમાં તેઓએ જઈ અને નિરીક્ષણ કર્યું હતું, જાતે નિરીક્ષણ કર્યું હતું. અમરેલીના રાજુલામાં અત્યારે ભારે વરસાદ પડી રહ્યો છે. પીપાવાવ પોર્ટ પરનો જે 4-વે હાઈવે છે તે પણ બંધ થઈ ચૂક્યો છે. ટ્રાફિક જામની સ્થિતિ પણ ત્યાં જોવા મળી રહી છે, કારણ કે જે ભારે વાહનો છે, ટ્રક, બસ સહિતના વાહનો ત્યાં અટવાઈ ચૂક્યા છે. સ્થાનિક લોકો પણ આ જે નદીમાં પાણી આવી રહ્યું છે તેને લઈ અને ખૂબ પ્રભાવિત થઈ ગયા છે. તેમનું જનજીવન પણ અસ્તવ્યસ્ત બની ગયું છે. અમરેલીના રાજુલામાં વરસાદનો બીજો રાઉન્ડ પણ શરૂ થઈ ગયો છે અને બપોર બાદ અચાનક ધોધમાર વરસવાનો ત્યાં શરૂઆત થઈ ગઈ. મુખ્ય બજારોમાં પાણીની નદીઓ વહેતી થઈ ગઈ હતી. હિંડોળા ચોકડી અને વીજપડી રોડ પર પાણી ફરી વળ્યા હતા. પોલીસ સ્ટેશન વિસ્તારના માર્ગો જે પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આ સમગ્ર શહેરની બજારો વરસાદી પાણીથી છલકાઈ ગઈ છે અને જે બજારોની શેરીઓ છે કે બજારોની જે ગલીઓ છે તેમાં પણ જાણે નદીઓ વહેતી હોય તે પ્રકારે પાણી વહેતું જોવા મળ્યું હતું. હિંડોળા ચોકડી સહિતના જે વિસ્તારો છે તે ખૂબ પ્રભાવિત થયા છે. રાજુલા શહેરમાં હવે વરસાદનો બીજો રાઉન્ડ પણ શરૂ થઈ ગયો છે. પહેલા વરસાદમાં ત્યાં ખૂબ જ એવી ભારે સ્થિતિનું નિર્માણ થયું હતું, જેને લઈ અને સ્થાનિક લોકો એ પારાવાર મુશ્કેલીનો સામનો કરતા હતા અને ત્યારે ફરી એકવાર આજે બપોર બાદ વાતાવરણમાં પલટો આવે છે અને વરસાદ વરસવાની ત્યાં શરૂઆત થઈ જાય છે. વરસાદનો રાજુલામાં આ બીજો રાઉન્ડ છે. રાજુલા શહેરમાં બપોર બાદ ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થઈ ગયું હતું. રાજુલાના જે મુખ્ય બજારો છે, મુખ્ય શેરીઓ છે, ગલીઓ છે તે પાણીથી પ્રભાવિત થઈ હતી. ત્યાં નદીઓ વહેતી હોય તે પ્રકારે સ્થિતિ સર્જાઈ. હિંડોળા ચોકડી અને જે વીજપડી રોડ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. સાથે જ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ પાણી વહેવા લાગ્યા હતા. રાજુલા શહેર અને તેની બજારો પાણીથી છલકાઈ ગઈ હતી. સ્થાનિક લોકોને પારાવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો હતો. રાજુલામાં આ બીજો રાઉન્ડ છે વરસાદનો, જેમાં પહેલો વરસાદ પણ ત્યાં ખૂબ સારો થઈ ચૂક્યો છે અને ત્યારે આજે બપોર બાદ વાતાવરણમાં પલટો આવે છે અને બીજો રાઉન્ડ પણ શરૂ થઈ જાય છે અને એ બીજા રાઉન્ડની અંદર પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. અમરેલીના રાજુલામાં ધાતરવડી ડેમ ઓવરફ્લો થયો છે. ધાતરવડી 2 બાદ હવે ધાતરવડી 1 ડેમ પણ છલ ભરાઈ ગયો છે. ડેમ ઓવરફ્લો થતાની સાથે જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. નીચાણવાળા અનેક એવા ગામડાઓ છે જેને એલર્ટ કરવામાં આવ્યા છે. માંડરડી અને ઝાપોદર ગામોને સાવચેત રહેવા માટે ખાસ સૂચના આપી દેવાઈ છે. શહેરને પણ વહીવટી તંત્ર દ્વારા ખાસ એલર્ટ કરી દેવામાં આવ્યું છે. રાજુલામાં ધાતરવડી 2 ડેમ બાદ હવે ધાતરવડી ડેમ 1 પણ ઓવરફ્લો થઈ ચૂક્યો છે. નીચાણવાળા જે ગામડાઓ છે જે આ પાણીને લઈ અને પ્રભાવિત થઈ શકે છે તેને પણ અત્યારે એલર્ટ પર મૂકી દેવામાં આવ્યા છે. ઝાપોદર છે, માંડરડી છે, આ સાથે નવી માંડરડી, જૂની માંડરડી, આ સાથે જ રાજુલા શહેરને પણ એલર્ટ કરવામાં આવ્યું છે. ધાતરવડી ડેમ ઓવરફ્લો થયો. ડેમ 2 ઓવરફ્લો થયા બાદ પાણીનો પ્રવાહ એ સતત વધ્યો હતો અને જેને કારણે હવે ધાતરવડી ડેમ 1 પણ પ્રભાવિત થયો છે અને એ પણ ઓવરફ્લો થયો છે, જેને લઈ આ ડેમને પ્રભાવિત થતા અનેક ગામડાઓ જેને એલર્ટ કરી દેવાયા છે. અમરેલી જિલ્લામાં ભારે વરસાદને પગલે ખાંભા પંથકનો મહત્વનો ગણાતો રાયડી ડેમ સંપૂર્ણપણે ઓવરફ્લો થયો છે, ભરાઈ ગયો છે. ડેમમાં પાણીની સતત આવક વધતાની સાથે જ વહીવટી તંત્ર દ્વારા રાયડી ડેમના વધુ 8 દરવાજા ખોલવામાં આવ્યા.
આ ડેમના દરવાજા ખોલાતાની સાથે જ રાયડી નદીમાં પાણીનો પ્રવાહ જોવા મળ્યો હતો. ખાસ કરી અને નીચાણવાળા જે વિસ્તારો છે જેમાં ગામોને એલર્ટ કરી દેવાયા છે. તંત્ર દ્વારા નાના બારમણ, મોટા બારમણ, ચોતરા, મીઠાપુર અને નાગેશ્રી સહિતના ગામોને સાવચેત રહેવાની ખાસ અપીલ કરાઈ છે. આ સાથે જ પૂરની સ્થિતિને જોતા રાયડી નદીના પટ કે પછી કાંઠા વિસ્તારમાં લોકોને અવરજવર ન કરવા માટે પણ તંત્ર દ્વારા ખાસ અપીલ કરી દેવામાં આવી છે. તો આ રાયડી ડેમ ઓવરફ્લો થયો છે તેની તસવીરો સામે આવી રહી છે. ભારે વરસાદ નોંધાયો છે અને જેને કારણે પાણીની આવક પણ સતત વધી જવા પામી છે, જેને કારણે આ ડેમ એ ઓવરફ્લો થયો છે. રાયડી ડેમ ઓવરફ્લો થતાની સાથે જ ઘણા ખરા એવા ગામડા છે જે ખૂબ પ્રભાવિત થઈ શકે છે, તેમને એલર્ટ કરાયા છે. અમરેલીના સાવરકુંડલા પંથકમાં પણ ધોધમાર વરસાદે મુશ્કેલીઓ વધારી દીધી છે સ્થાનિક લોકોની. બોરાડા ગામ નજીક પૂર સંરક્ષણ પાળો પણ તૂટી પડ્યો છે અને આ પાળો તૂટતાની સાથે જ ગામમાં પાણી ફરી વળ્યા. બારોડા ગામ એ સંપર્ક વિહોણું બની ગયું છે. ગામ તરફ જવાના તમામ માર્ગો એ બંધ થઈ ગયા છે. બોરાડા ગામ હાલ સંપૂર્ણપણે સંપર્ક વિહોણું બની ગયું છે. સ્થાનિકો એ ભારે મુશ્કેલીનો સામનો કરતા ત્યાં જોવા મળ્યા છે. તો બોરાણા ગામ જે અત્યારે સંપર્ક વિહોણું થઈ ગયું છે, ગામને જોડતા અનેક રસ્તાઓ જે અત્યારે બંધ થઈ ચૂક્યા છે અને જેને કારણે આ ગામની અંદર વસવાટ કરતા એ તમામ લોકો અત્યારે સંપર્ક વિહોણા છે. ભારે વરસાદ ત્યાં વરસી રહ્યો છે અને આ વરસાદને કારણે પાળો એ તૂટી ગયો હતો. સંરક્ષણ સ્વરૂપમાં ઉભેલો આ પાળો તૂટતાની સાથે જ પાણીનો આખો પ્રવાહ આ ગામડાની અંદર પહોંચી ગયો અને બોરાડા ગામ એ આખરે સંપર્ક વિહોણું બની ગયું છે. આખા જ ગામમાં ઘૂંટણસમાં પાણી ફરી વળ્યા છે અને સ્થાનિક લોકો જ્યાં તે વસવાટ કરી રહ્યા છે એ ખૂબ હાલાકી ભોગવી રહ્યા છે. અમરેલીના જાફરાબાદમાં પણ મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ધોધમાર વરસાદને કારણે સમગ્ર પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે. પીપળી કાંઠા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. પીપળી કાંઠામાં અનેક મકાનોમાં પાણી ઘૂસી વળ્યા. પાણી ભરાતાની સાથે જ સ્થાનિકોએ ભારે હાલાકી વેઠવી પડી હતી. આ વરસાદને લઈ અનેક ઘરમાં સામાન પણ પલળી ગયો છે. ભારે વરસાદને કારણે જનજીવન પર તેની ખૂબ અસર પડી છે. જનજીવન એ ખૂબ પ્રભાવિત બન્યું છે કારણ કે રહેઠાણ જે વિસ્તારો છે ત્યાં પણ પાણી ફરી વળ્યા છે. માલસામાનને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે. જાફરાબાદમાં ત્યારે ભારે વરસાદ છે. પીપળી કાંઠામાં પાણી ભરાઈ ચૂક્યા છે અને આ પાણી ભરાવાને લીધે સ્થાનિક લોકોની જે ઘરવખરી છે તેને પણ નુકસાન પહોંચવા પામ્યું છે. એટલે કે સ્થાનિક લોકોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. અમરેલી જિલ્લાના ખાંભા પંથકમાંથી વરસાદી આફત, જેમાં અમરેલીના ખાંભામાં ધાતરવડી નદી બે કાંઠે વહેવા લાગી છે. વરસાદને કારણે સ્થાનિક નદી નાળા એ અત્યારે છલોછલ થઈ ગયા છે. ધાતરવડી નદીના પાણી એ પુલ પર વહેતા થઈ ગયા છે. ઉના રોડ પર પાણી વહેતા થતાની સાથે જ એ રસ્તો પણ બંધ થઈ ગયો છે. ધોધમાર વરસાદને કારણે નદી નાળા એ છલકાયા છે. લોકોને નદી કાંઠાના વિસ્તારોમાં ન જવા માટે અને એ વિસ્તારથી દૂર રહેવા માટે અપીલ પણ કરવામાં આવી છે. તંત્ર દ્વારા આ અપીલ ખાસ એ માટે કરવામાં આવી છે કે કોઈ અનિચ્છનીય ઘટના ત્યાં ન ઘટી જાય. તો આ ખાંભા ઉના હાઈવેનો તસવીર છે, દ્રશ્ય છે જે તમે અત્યારે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, જેમાં રસ્તો એ પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને ધાતરવડી નદી જે છે તે બે કાંઠે વહેવા લાગી છે. આ નદી એ ઘણા ખરા ગામડાઓને પ્રભાવિત પણ કરી રહી છે. ત્યારે ખાસ કરી અને તંત્ર દ્વારા ગ્રામજનોને એ નદી પટ વિસ્તારમાં ન જવાની સૂચના છે. અમરેલીના રાજુલા પંથકમાં આભ ફાટતા ચોતરા ગામ મુશ્કેલીમાં મુકાઈ ગયું છે. ભારે વરસાદને કારણે ચોતરા ગામના મુખ્ય બ્રિજ પર નદીના ધસમસતા પાણીના પ્રવાહ ફરી વળ્યો હતો. જેમાં બ્રિજ પાણીમાં ડૂબી જતાની સાથે જ વાહન વ્યવહાર એ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે અને ચોતરા ગામનો સંપર્ક અન્ય વિસ્તારોથી તૂટી ગયો છે. હાલ સ્થાનિકો એ ગામમાં જ કેદ થવા માટે મજબૂર થયા છે. રાજુલામાં ભારે વરસાદ અત્યારે નોંધાઈ રહ્યો છે. અનેક નદીઓ એ અત્યારે ગાંડી તૂર થઈ ગઈ છે. અનેક નદીઓમાં ઘોડાપૂર આવી ગયું છે અને જેને કારણે ચોતરા ગામ પણ અત્યારે સંપર્ક વિહોણું બની ગયું છે. ત્યાં જે રસ્તો છે એ રસ્તો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે અને જેને કારણે ત્યાંથી અવરજવર કરવું હવે મુશ્કેલ બની ગયું છે અને જેને કારણે આ રસ્તો પણ બંધ કરી દેવાયો છે.
અમરેલીના સાવરકુંડલા પંથકમાં અનરાધાર વરસાદ, જેમાં મેઘ મહેર થઈ છે. સાવરકુંડલાના ચેક ડેમોનો પાળો પણ એને કારણે તૂટી પડ્યો છે. હનુમાન મંદિર નજીકનો પાળો તૂટી પડ્યો છે. આ પાળો તૂટતાની સાથે જ નાવલી નદીનો પ્રવાહ એ વધી ગયો છે. ચેક ડેમનો પાળો તૂટતા નાવલી નદી એ બે કાંઠે વહેવા લાગી. નદી કાંઠાના વિસ્તારોને સાવચેત કરી દેવામાં આવ્યા છે. સુરક્ષાના ભાગરૂપે આ તમામ જે ગામડાઓ નદીપટ વિસ્તારમાં આવેલા છે તેમને એલર્ટ કરવામાં આવ્યા છે. તેમને નદીપટના વિસ્તારોમાં ન જવાની ખાસ સૂચના આપી દેવામાં આવી છે. સાવરકુંડલાના ચેકડેમો એ અત્યારે ઓવરફ્લો થઈ રહ્યા છે, કારણ કે ત્યાં પાણી એ સતત વધી રહ્યો છે. પાણીનો પ્રવાહ વધતાની સાથે જ સ્વાભાવિક છે કે નદીઓ પણ ગાંડીતુર બનવાની છે. ત્યારે આ નદીઓના રૌદ્ર સ્વરૂપ પણ ત્યાંથી સામે આવી રહ્યા છે, અને જેને કારણે નાવલી નદી ઉપરનું જે કોઝવે છે, જે માર્ગ છે, જે રસ્તો છે, તે અત્યારે બંધ હાલતમાં છે, અને જેને કારણે અનેક વાહન ચાલકો પણ અટવાયા છે. ઘણા એવા ગામડાઓ પણ છે જે સંપર્ક વિહોણા બની ગયા છે, અને અન્ય એવા પણ ગામડાઓ છે જેને અત્યારે એલર્ટ કરી દેવામાં આવ્યા છે કે તમારે નદીપટનો જે વિસ્તાર છે ત્યાં ન જવું. સાવરકુંડલાના ચેકડેમનો પાળો પણ તૂટી પડ્યો છે, અને જેને કારણે પાણી એ સીધા ગામડાની અંદર પ્રવેશ કરી રહ્યા છે. અમરેલી જિલ્લામાં ભારે વરસાદ, અને આ ભારે વરસાદે અનેક લોકોની મુશ્કેલી વધારી દીધી છે. રાજુલાનું ભેરાઈ ગામ એ સંપર્ક વિહોણું થઈ ગયું છે. ભારે વરસાદ અને પૂરના પાણીના કારણે આ ગામડું એ સંપર્ક વિહોણું બન્યું છે. ત્યારે ધારાસભ્ય હીરા સોલંકી એ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સમગ્ર સ્થિતિ શું છે એનો તાગ તેમના દ્વારા મેળવવામાં આવ્યો, અને જાતે નિરીક્ષણ પણ એઓના દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારે યુદ્ધના ધોરણે સુવિધાઓ પહોંચાડવા માટે કડક સૂચના પણ હીરા સોલંકીએ આપી દીધી છે. ભારે વરસાદને પગલે સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો, અને જે હાલાકીને સામનો કરતા એ તમામ ગ્રામજનો સાથે હીરા સોલંકી દ્વારા મુલાકાત પણ કરવામાં આવી. પરિસ્થિતિ શું છે અને તેમાં શું સુધાર આવી શકે છે, જેનું તેમના દ્વારા જાત નિરીક્ષણ પણ કરવામાં આવ્યો હતો, અને તેઓ પોતે ભેરાઈ ગામ પહોંચી ચૂક્યા હતા, જે અત્યારે સંપર્ક વિહોણું બની ગયું છે. અમરેલીના ભેરાઈ ગામ નજીક 70 જેટલા લોકોને સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે, જેમને ફૂડ પેકેટની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે. અમરેલીના ઇન્ચાર્જ પ્રાંત અધિકારી જીલ પટેલે આ જાણકારી આપી છે. લોકોએ ઘરેથી બિનજરૂરી બહાર ન નીકળવું તેવી અપીલ પણ તંત્ર દ્વારા થઈ છે. જીલ પટેલ પ્રાંત અધિકારી છે, જેઓ કેટલાક ગામડામાં કોઝવે અને પુલ પરથી પાણી જતા હોવાની વિગતો પણ આપી ચૂક્યા છે, જેના પર વહીવટીતંત્રની નજર હોવાનું પણ કહ્યું. સાંજે 7:30-8 વાગ્યા સુધી બંને ટીમો અહીંયા હશે. એટલે આગામી 48 કલાકની અંદર જો કોઈ પરિસ્થિતિ વધારે વિકટ બને તો બંને ટીમ અહીંયા તાત્કાલિક હાજર હોય આપણે એમની મદદ લઈને રેસ્ક્યુ કામગીરી આગળ કરી શકાય. પરંતુ અત્યારે વરસાદની ખૂબ જ વધારે પ્રમાણમાં માત્રા હોવાથી સતત પાણીનો પ્રવાહ ચાલુ છે, તો લોકોને અપીલ છે કે બિનજરૂરી બહાર ના નીકળે. અને અમરેલીના જાફરાબાદ પંથકમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. જાફરાબાદના ધારાબંદરમાં પાણી ફરી વળ્યા છે. ઘણા એવા નીચાણવાળા વિસ્તારો છે જે અત્યારે જળબંબોળ જોવા મળે છે. એમએલએ હીરા સોલંકી મામલતદાર સાથે ત્યાં પહોંચી ગયા હતા. ધારાસભ્યો ખુદ લોકોને સુરક્ષિત બહાર કાઢતા જોવા મળ્યા હતા. આ સાથે જ તેઓ અનેક લોકોને સાવચેતી રાખવા માટેની અપીલ કરતા પણ જોવા મળ્યા હતા. નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે, જેમને ફૂડ પેકેટની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે. અનેક લોકોને ગામની સ્થાનિક શાળામાં આશરો અપાયો. અમરેલીના રાજુલામાં એસટી બસનો આબાદ બચાવ થયો છે. રાજુલાના ભેરાઈ રોડ પર આ ઘટનાને અંજામ મળ્યો, જ્યાં મુસાફરો ભરેલી એક બસ એ અચાનક રોડ નીચે ઉતરી. એસટી ડેપો તેમજ વર્કશોપની ટીમ એ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. બસને બહાર કાઢવા માટે કામગીરી પણ યુદ્ધના ધોરણે તેમના દ્વારા શરૂ કરી દેવામાં આવી હતી. રાજુલાના ભેરાઈ રોડ પરની આ ઘટના છે. ભેરાઈ ગામમાં અત્યારે ખૂબ વરસાદ વરસ્યો છે, ધોધમાર વરસાદ વરસ્યો છે, અને જેને કારણે આ બસ પણ પ્રભાવિત થઈ હતી. ભેરાઈ રોડ પર બસ ફસાઈ ગઈ હતી. ભાવનગરના મહુવા શહેર અને તેના ગ્રામ્ય પંથકમાં પણ ગઈકાલે 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આ ધોધમાર વરસાદ ખાબકતાની સાથે ચારે તરફ પાણી જ પાણી જોવા મળતું હતું. આ સાથે ત્યાં ભારે વરસાદને કારણે સ્થાનિક જે નદી નાળા છે તે પણ છલી વળ્યા છે, અને જેમાં ઓથા ગામેથી પસાર થતી ડોંગી નદીમાં પણ ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ.
નદીના ધસમસતા પાણી એ ઓથા ગામમાં ફરી વળ્યાની જેને કારણે રસ્તાઓ એ નદીઓમાં ફેરવાઈ ગયા હતા. આ પૂરના પાણીના જોરદાર પ્રવાહમાં ઓથા ગામમાંથી પસાર થતી એક કાર પણ તણાઈ હતી. જોકે સદનસીબે કારમાં સવાર એ તમામ લોકોનો સ્થાનિક લોકો દ્વારા જીવ બચાવી લેવામાં આવ્યો હતો. યોગ્ય સમયે તેમને મદદ મળી ચૂકી હતી અને જેને કારણે મોટી દુર્ઘટના ટળી છે. પણ આ નદીઓ જે ત્યારે ગાંડીતૂર થઈ છે. ડોંગી નદીમાં ભારે પૂર આવ્યું, નદી બે કાંઠે વહેવા લાગી અને ત્યારે ત્યાંથી એક કાર તણાઈ હતી. કારની અંદર લોકો પણ સવાર હતા. તે તમામ લોકોને ત્યાંના સ્થાનિક લોકો દ્વારા સમય સૂચકતા સાચવી અને બચાવી લેવામાં આવ્યા છે. ભાવનગરમાં પણ અત્યારે ભારે વરસાદ છે. ભાવનગરના ઘણા ખરા વિસ્તારો ખૂબ પ્રભાવિત થયા છે. કામ ભૂયો જાઉં છું. તો આ તસવીરો અત્યારે ખૂબ ડરામણી છે જે ભાવનગરથી સામે આવી રહી છે. ડોંગી નદીની આ તસવીર છે. ડોંગી નદી એ બે કાંઠે વહેવા લાગી છે અને ત્યાં ઘોડાપૂર જેવી સ્થિતિ છે અને જેની અંદર રસ્તા પરથી પસાર થતી એક કાર એ તણાવા લાગી હતી અને એ કારની અંદર સ્થાનિક લોકો ત્યાં જે સવાર વ્યક્તિઓ છે તેને સ્થાનિક લોકો દ્વારા બચાવવામાં આવ્યા હતા. આ કારની અંદર બેઠેલા એ તમામ લોકો જે હવે સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. પરંતુ આ કાર તણાઈ હોવાની તસવીર જે સામે આવી છે જેને લઈ અને સ્થાનિક લોકોમાં પણ થોડા સમય માટે ભય ફેલાઈ ગયો હતો. ડોંગી નદી જે ખૂબ પ્રભાવિત અત્યારે પાણીને લઈને થઈ ચૂકી છે, જેમાં આસપાસના વિસ્તારોમાં અને ઉપરવાસમાં પણ ભારે વરસાદ છે, જેને કારણે આખું જ આ નદી છે તે બે કાંઠે વહેવા લાગી અને ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ. ભાવનગરના મહુવા શહેર અને ગ્રામ્ય પંથકને મેઘરાજાએ ધમરોળી નાખ્યો છે. મહુવામાં છેલ્લા 24 કલાકમાં 10 ઇંચથી પણ વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે. અતિ ભારે વરસાદથી પૂર જેવી સ્થિતિ અનેક વિસ્તારોમાં સર્જાઈ ગઈ છે. રોડ રસ્તાઓ એ ધોવાયા છે અને જેને કારણે હાલાકી લોકોને પડી રહી છે. ભાદરોડથી કંટાસર જતો માર્ગ એ પણ ધોવાઈ ચૂક્યો છે આ વરસાદને કારણે, જેને કારણે ત્યાંથી જે હેવી વાહનો પસાર થતા હોય છે તેને અત્યારે બંધ કરી દેવામાં આવ્યા છે. ટ્રક છે, મોટી બસો છે, ઓવરલેડ વાહનો છે, તેને ત્યાંથી પસાર નથી થવા દેવામાં આવતા. મહુવા તાલુકાનું બિલડી ગામ જે અત્યારે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે, કેડસમા પાણીમાં ત્યાંથી લોકો પસાર થતા પણ જોવા મળે છે. આખું જ ગામ એ બેટમાં ફેરવાઈ ગયો છે. મુખ્ય માર્ગ પણ બંધ થઈ ગયા છે અને આ બિલડી ગામ એ સંપર્ક વિહોણું બની ગયું છે. ઘરોમાં પાણી ઘૂસી જતાની સાથે જ સ્થાનિક જે પોતાના ઘરની અંદર હવે કેદ થવા માટે મજબૂર થયા છે. ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. મહુવા શહેર અને ગ્રામ્ય પંથકમાં અનરાધાર વરસાદ વરસે છે. મુશળધાર વરસાદને પગલે નદી નાળા એ છલી વળ્યા છે. પૂરના પાણી એ રહેણાંક વિસ્તારોમાં ઘૂસી આવ્યા છે અને જેને કારણે તેનો નિકાલ કરવા માટે ઘણી ખરી એવી સમસ્યાનો સામનો કરવો પડે છે. જોકે હવે આ વિસ્તારો એ પાણીનો નિકાલ ન થતાં ડૂબવાના આરા પર છે. નીચાણવાળા એ તમામ રસ્તાઓ જે પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને એ વિસ્તારો પણ અત્યારે જળબંબાકારની સ્થિતિમાં હોય તેવી તસવીરો સામે આવી છે. ખાસ કરી ગણપતિ મંદિર પાસે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ ચૂકી છે, જ્યાંથી અવર જવર કરવું પણ હવે સ્થાનિક લોકો માટે મુશ્કેલ બની ગયું છે. જનજીવન અને વાહન વ્યવહારને ખૂબ જ અસર પડી રહી છે. સ્થાનિક લોકો એક કલાકો સુધી ત્યાં અટવાઈ ગયા છે. ગઈકાલથી લઈને અત્યાર સુધીમાં અંદાજે 24 કલાકની અંદર 10 ઇંચ ઉપર વરસાદ વરસી ચૂક્યો છે. મહુવા શહેર અને ગ્રામ્યને મેઘરાજાએ ગમરોળી નાખ્યું છે. ત્યારે ગ્રામ્ય અને શહેરમાં વરસાદ ધોધમાર વરસવાથી નદી નાળાઓ છલકાયા છે. સાથોસાથ ક્યાંક ને ક્યાંક પાણીનો નિકાલનો અભાવ જોવા મળી રહ્યો છે અને પાણીના નિકાલના અભાવને લઈને જ્યાં જુઓ ત્યાં ઠેર ઠેર પાણી વહી ચૂક્યું છે. અને આ જે આપણે દ્રશ્યોમાં જોઈ શકો છો એ દ્રશ્યમાં તમે જોશો તો આ કોઈ નદી નથી, પણ સામાન્ય એક ગામનું પાણી છે. હાલ સંદેશ ન્યૂઝ 0 ગ્રાઉન્ડ રિપોર્ટર પર તલગાજડા ગામે પહોંચ્યું છે. તલગાજડા ગામના તમે દ્રશ્યો જોશો કે આ ગામ જે છે મહુવાથી તલગાજડા જવાનો રસ્તો છે, ત્યાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડી છે. તેમજ
આ ગામ જે છે તલગાજડા ગામ, જ્યાં ગઈ સાલે 32 લોકો અંદાજે ફસાયા હતા, જેનું રેસ્ક્યુ કરવા હેલિકોપ્ટર પણ મંગાવવામાં આવ્યું હતું અને એનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ત્યારે આ તલગાજડા ગામે મહુવા મોરારી બાપુનું ગામ છે, ત્યાં તમે જોશો તો પાણીના નિકાલનો અભાવ જોવા મળે. સરકારે ક્યાંક ને ક્યાંક ડેવલપિંગના સારા કામો કર્યા છે, પરંતુ પાણીના નિકાલને લઈને ક્યાંક ને ક્યાંક સરકારની કામગીરી ઉપર સવાલ ઉભા થયા છે અને સિર્ફ 10 ઇંચ વરસાદ વરસવાથી ભારે મહુવાની હાલાકી ભોગવી રહી છે. મહુવા શહેરમાં પણ આ જ પરિસ્થિતિ આપણે જોવા મળશે. તેમજ હાલ ભાવનગર જિલ્લામાં મહુવામાં સારામાં સારો વરસાદ અને સૌથી વધારે વરસાદ વરસી ચૂક્યો છે. કુમાર શુક્લ, સંદેશ ન્યૂઝ, મહુવા. ભાવનગરના જેસર તાલુકામાં પણ ધોધમાર વરસાદ છે. ધોધમાર વરસાદને કારણે ત્યાંનું જનજીવન ખૂબ પ્રભાવિત બન્યું છે. ભારે વરસાદથી નદી નાળા છલકાઈ ગયા છે. અનેક ખેતરોમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. બિલા ગામથી ઉગણવાણ ગામનો જે રસ્તો છે તે પણ બંધ થઈ ચૂક્યો છે. બિલાથી સરેરા જવાનો માર્ગ પણ અત્યારે સંપૂર્ણપણે બંધ થઈ ચૂક્યો છે. સંપર્ક ગામડાઓના કપાઈ ચૂક્યા છે. સરેરા જવાનો રસ્તો પણ બંધ થઈ ચૂક્યો છે, કારણ કે નદીઓ બે કાંઠે વહેવા લાગી છે અને નદી પર જે કોઝવે બનાવવામાં આવ્યા છે, જે રસ્તાઓ બનાવવામાં આવ્યા છે, એ રસ્તાઓ અત્યારે પાણીમાં ગરકાવ છે અને જેને કારણે રસ્તા બંધ થતાં હવે સ્થાનિક લોકો ત્યાં અટવાઈ ગયા છે. જે વાહનો ત્યાંથી પસાર થતા હોય છે કે અવરજવર કરતા હોય છે તે પણ હવે અવરજવર નથી કરી શકતા. ઉગલવાણ ગામનો રસ્તો પણ બંધ થઈ ચૂક્યો છે. ત્યાં પણ આ જ પ્રકારની કંઈક સ્થિતિ જોવા મળી રહી છે, કારણ કે જે રસ્તાઓ છે તેના ઉપરથી અત્યારે પાણી વહી રહ્યા છે. નદીઓ ગાંડી તૂર બની ચૂકી છે, કારણ કે ભાવનગરના જેસર તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને પાલીતાણાનું જે તલગાજરડા ગામ છે ત્યાં પણ અત્યારે આવા જ સ્થિતિ જોવા મળે છે. પોરબંદર જિલ્લામાં પડી રહેલા આ ભારે વરસાદને કારણે નદી નાળાઓ ઉભરાઈ રહ્યા છે. માધવપુર પંથકમાંથી જીવના જોખમે મુસાફરી કરવા જતા એક યુવક પૂરમાં ફસાઈ ગયો હતો. જૂનાગઢથી માધવપુર તરફ જઈ રહેલો આ 22 વર્ષીય યુવક પોતાની મોટરસાઇકલ સાથે બળેજથી અમીપુરા રોડ પર આવેલા કોઝવે પરથી પસાર થઈ રહ્યો હતો અને આ દરમિયાન માર્ગ પર વહેતા પૂરના પાણીનો પ્રવાહ અચાનક વધી ગયો અને જેને કારણે ધસમસતા પાણીની વચ્ચે તે યુવક ફસાઈ ગયો હતો, જેનો જીવ પર તાળવે ચોંટી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ બચાવ ટુકડી આધુનિક બોટ અને સામગ્રી સાથે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી આવી હતી. જવાનોએ ભારે જહેમત ઉઠાવી અને પાણીના જોખમી પ્રવાહ વચ્ચેથી યુવકનું દિલધડક રેસ્ક્યુ કર્યું. તેને જીવતો બચાવી લેવાયો. તો પોરબંદરના ઘેડ વિસ્તારમાં પણ અત્યારે ખૂબ સારો એવો વરસાદ વરસ્યો છે અને ત્યાંથી એક બેદરકારી ભરી તસવીર પણ સામે આવી છે. જેવા રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા હોવા છતાં પણ એક 22 વર્ષનો યુવાન પોતાની મોટરસાઇકલ લઈ અને ત્યાંથી પસાર થવાની કોશિશ કરે છે અને ત્યારે તે તેમાં તણાઈ જાય છે. જોકે એ યુવકનું બચાવ પણ કરી લેવામાં આવે છે, જેમાં ટુકડી ત્યાં પહોંચી જાય છે અને તેમના દ્વારા તેનું સલામતી ભર્યું રેસ્ક્યુ કરવામાં આવે છે. પણ આ તસવીર ઘણું બધું શીખવી જાય છે કે ચોમાસાની સ્થિતિ હોય, જ્યારે નદી નાળા છલોછલ હોય, બેકાબૂ બનતા હોય અને ઓવરફ્લો થતા હોય, ત્યારે આવા વિસ્તારોમાંથી પસાર ન થવું જોઈએ. જીવનું જોખમ ન ખેડવું જોઈએ. રાજકોટના ઉપલેટા શહેરમાં બિસ્માર રસ્તાની સમસ્યાથી સ્થાનિક લોકો ખૂબ પરેશાન થઈ ગયા છે. સ્થાનિક તંત્રના પ્રી મોન્સૂનના પ્લાનની જે પોલ છે તે પણ આ રસ્તાઓ ઉજાગર કરી રહ્યા છે. શહેરમાં વરસાદ બાદ રસ્તાઓ બિસ્માર બની ચૂક્યા છે, ધોવાઈ ચૂક્યા છે, તેમાં ખાડાઓ પડી ગયા છે. ભૂગર્ભ ગટરની કામગીરી બાદ ખાડાઓનું સામ્રાજ્ય ત્યાં જોવા મળી રહ્યું છે. એસટી બસ ખાડામાં ફસાઈ હોય તે પ્રકારનો એક વિડીયો પણ સામે આવ્યો હતો. જેસીબીની મદદ લેવામાં આવી અને ત્યારબાદ આ ખાડા પુરાયા અને એસટી બસ ત્યાંથી બહાર નીકળી શકી. વાહન ચાલકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિકોએ રસ્તાની તાત્કાલિક મરામત કરવામાં આવે તેવી માંગ પણ ઉઠાવી છે. ત્યારે તંત્રની કામગીરી સામે હવે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. આ સાથે સુરતનો દેવઘાટ ધોધ ફરી એક વખત જીવંત થઈ ગયો છે. જે ઉપરવાસમાં ભારે વરસાદ છે, જેને કારણે ધોધ જીવંત થયો છે. ઉમરપાડાના દેવઘાટમાં પાણીની સતત આવક નોંધાઈ રહી છે અને ચાલુ સિઝનમાં પ્રથમવાર પાણીની આવક થઈ છે.
આ પાણીની સીધી આવક થતાની સાથે જ ધોધ એ સોળે કળાએ ખીલવા માંડ્યો છે. દેવઘાત ધોધના નયનરમ્ય દ્રશ્યો પણ સામે આવ્યા છે. પ્રકૃતિ પ્રેમીઓમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને ઘણા ખરા પ્રવાસીઓ એ ધોધના જે વિસ્તાર છે આસપાસનો ત્યાં ફરવા માટે પણ જઈ રહ્યા છે, કારણ કે આ આહલાદક નજારો છે જેમાં પ્રકૃતિ એ સોળે કળાએ ખીલી ઉઠી છે તે જોવા મળે છે, જેને માણવા માટે, આનંદ કરવા માટે ત્યાં સ્થાનિક લોકો પણ પહોંચી વળતા હોય છે અને સાથે જ પ્રવાસીઓનો ધસારો પણ ત્યાં વધી જતો હોય છે. દેવઘાત ધોધની આ તસવીરો છે. અને હવે જોઈશું સંદેશ ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ. કયા શું પ્રકારની સ્થિતિ છે. અમરેલીમાં પીપાવાવ પોર્ટ પર પાણી ફરી વળ્યા છે. પીપાવાવ પોર્ટ જવાના માર્ગ પર પાણી ફરી વળતાની સાથે જ અનેક લોકોને હાલાકી પડી છે. 4 માર્ગને તોડી અને પાણીનો જે નિકાલ છે તે કરવાની ત્યાં ફરજ પડી છે. પીપાવાવ રોડ પર પાણી આવતાની સાથે ત્યાં વાહન ચાલકો પણ અટવાઈ ચૂક્યા હતા અને આ ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે સંદેશ ન્યૂઝની ટીમ ત્યાં પહોંચી હતી અને આખો જ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ તમને બતાવવાનો પ્રયાસ અમે કરીશું કે અમરેલીમાં કઈ પ્રકારની સ્થિતિ છે, લોકોને કઈ પ્રકારની હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, નદીઓ એ કેવા પ્રકારે વહેવા લાગી છે, કેટલા એવા રસ્તાઓ છે જે તેમાં ધોવાઈ ગયા છે. આ તમામ બાબતો આપણે બતાવીશું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટમાં. આગાહી લઈને રાજુલા, જાફરાબાદ અને ખાંભામાં મેઘરાજાની મહેર છે. 24 કલાકથી સતત મેઘરાજા વરસી રહ્યા છે, ત્યારે નદી, નાળા અને તળાવો ખૂબ જ પાણીથી ભરાઈ રહ્યા છે. આપને હું દ્રશ્ય અત્યારે બતાવવા માંગીશ. આ જે દ્રશ્યો છે રાજુલા શહેરના પીપાવાવ પોર્ટના દ્રશ્યો છે, જે રાજુલા ધાતરવાડી 2ના 20 દરવાજા ખોલવામાં આવતા રાજુલા શહેરમાં તેમજ નદી નાળાઓમાં ખૂબ જ પાણી ફરી વળ્યા છે, જેના કારણે રસ્તાઓ પણ બંધ થયા છે. પીપાવાવ પોર્ટમાં કંપનીમાં જવાનો રસ્તો બંધ થયો છે. વાહનોની લાંબી કતારો લાગી છે. ત્યારે આ સમાચાર રાજુલાના ધારાસભ્યને મળતા ધારાસભ્ય MLA પણ રાજુલા, પીપાવાવ પોર્ટ અને બેરાઈ દોડી આવ્યા છે અને રસ્તામાં જતા લોકોને આ નદી અને નાળામાં ન જવા માટે ધારાસભ્ય તેમજ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. યોગેશ કાનાવાડ, સંદેશ ન્યૂઝ, રાજુલા. અમરેલી જિલ્લામાં પ્રથમ વરસાદથી તારાજી સર્જાઈ ગઈ છે. ખાંભા અને રાજુલા પંથકમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ખાંભા અને રાજુલામાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાય છે. ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારમાં પાણી જ પાણી જોવા મળે છે. ખેડૂતોના ખેતર એ વરસાદના પાણીથી ભરાઈ ગયા છે. કોટ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. અમરેલી જિલ્લામાં છેલ્લા 24 કલાકથી મેઘો મુસળધાર વરસી રહ્યો છે. ત્યારે વાત કરીએ તો ખાંભા ગીર પંથકમાં અંદાજન વરસાદ પડવાના પગલે ક્યાંક ને ક્યાંક નદીઓ નાળા છલકાયા છે. ત્યારે સંદેશ ન્યૂઝની ટીમ ગ્રામ્ય વિસ્તારમાં પહોંચી છે. ત્યાં ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ઉપર જ્યારે આપ દ્રશ્યમાં જોઈ શકો છો તે પ્રમાણે અંદરધાર વરસાદ પડવાના પગલે ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાયા છે. ક્યાંક નદીઓના પાણી ઘરમાં ઘૂસવાની પણ સમસ્યા સ્થાનિક લોકોને સર્જાઈ રહી છે. ભાવિ કલસિયા, સંદેશ ન્યૂઝ, ખાંભા, અમરેલી. મોરબીમાં મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ એ કાબૂમાં આવી ચૂકી છે. ફાયર વિભાગ દ્વારા કુલિંગની પ્રક્રિયા ત્યાં શરૂ કરી દેવામાં આવી છે. છેલ્લા 20 કલાકથી આગ પર કાબૂ મેળવવાના અથાગ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. આગમાં કરોડો રૂપિયાની મગફળીને નુકસાન થયું છે. ગોડાઉનમાંથી મગફળી બહાર કાઢવાની કામગીરી પણ હાથ ધરી દેવાઈ છે. ટેકાના ભાવે ખરીદેલી આ મગફળી એ બળીને ખાક થઈ ગઈ છે. આગમાં મગફળીના ગોડાઉનના શેડ પણ ધરાશાય થઈ ગયા છે. તો આ ઘટના સામે આવી હતી, જેમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે, લાખો રૂપિયાનું નુકસાન થયું છે. ગોડાઉનમાંથી મગફળી બહાર કાઢવાનો હવે તજવીજ પણ હાથ ધરાઈ છે. કલાકો સુધી ફાયરના જવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી આ આગને કાબૂમાં લેવા માટે. અને આજ મુદ્દે વધુ વિગતો અમારા સંવાદદાતા જગદીશ આપશે. જી ચોક્કસથી વાત કરવામાં આવે તો મોરબીના રફાળેશ્વર GIDCમાં ગતકાલે બપોરના 2 વાગ્યાના અરસામાં જે સિરામિક ફેક્ટરી છે તેનું બંધ સિરામિક ફેક્ટરીનો ગોડાઉન તરીકે નાફેડ દ્વારા રાખવામાં આવે છે, જેમાં ટેકાના ભાવે મગફળી ખરીદ્યા બાદ આ મગફળી તેમાં રાખવામાં આવી હતી. ગતકાલે 2 વાગ્યાના અરસામાં આગ લાગવાનો બનાવ સામે હતો અને આગ લાગતાની સાથે જ વિકરાળ જ્વાળા પ્રગટી હતી. જે
પ્રાથમિક માહિતી મળી છે તે મુજબ 1,59,000 મગફળી ખરીદેલી બોરીઓ હતી ને જેમાં આગ લાગી છે ને આશરે 40 કરોડથી વધુનો મુદ્દામાલ બળીને ખાખ થયો હોવાનું જાણકારી મળી રહી છે. વધુમાં જે પ્રકારે માહિતી મળી છે કે જે આ શેડ છે શેડમાં પણ મોટા પાયે નુકસાન થયું છે ને હાલ તો ફાયરની 10 જેટલી ટીમો દ્વારા આગ પર કાબુ મેળવી લેવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો છે, પરંતુ જે પ્રકારે ગંભીર બેદરકારી કહીએ તેવી ફાયરની સેફટીના સાધનો પણ ત્યાં ન હતા ને જેને લઈને જ આગને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. આભાર જગદીશ. મોરબીમાં નાફેડ ગોડાઉનમાં આગનો એ મામલો. આગ બાદ મોહન કુંડારિયાનો એક વિડીયો જાહેર થયો છે. આગના મામલે મોહન કુંડારિયાનું નિવેદન, જેમાં તેઓ કહે છે કે મગફળીની જવાબદારી વેરહાઉસ કોર્પોરેશનની રહેશે. આર્થિક નુકસાની વેરહાઉસ કોર્પોરેશન પાસેથી વસૂલવામાં આવશે. જે કાંઈ નુકસાની થાય એ ચૂકવવાની જવાબદારી વેરહાઉસ કોર્પોરેશનની છે. તો આશરે 1,60,000 ગુણી જે સ્ટોરેજ હતી આગના કારણે મોટું નુકસાન થયેલ છે. ના નુકસાનની તમામ ભરપાઈ વેરહાઉસિંગ કોર્પોરેશને કરવાની છે. એટલે નાફેડને આના માટે વેરહાઉસ કોર્પોરેશનમાં ક્લેમ કરવાનો થશે. આની તમામ જવાબદારી જ્યારે વેરહાઉસ કોર્પોરેશનની હોય ત્યારે આમાં આગ લાગવાના કારણે વેરહાઉસિંગ કોર્પોરેશન એની એફઆઈઆર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે. ગાંધીનગરમાં ખેડૂતોના સમર્થનમાં આમ આદમી પાર્ટીના પ્રતિક ઉપવાસ, જેમાં સત્યાગ્રહ છાવણી ખાતે વીજપોળ મુદ્દે આંદોલન છેડાયું છે. આપના મંત્રી મનોજ સોરઠિયા અને ગોપાલ ઇટાલિયા પણ આ આંદોલનમાં પહોંચ્યા છે. આ સાથે જ પ્રવીણ રામ અને ઈશુદાન ગઢવી સહિતના જે દિગ્ગજ નેતાઓ છે આપના, તે પણ ત્યાં ઉપસ્થિત છે. અત્યારે જે સરકારે ખેડૂતોને જે જાહેરાત કરી એ જાહેરાતમાં હજુ પણ ઘણી બધી કમીઓ છે અને એટલા માટે આમ આદમી પાર્ટીએ ખેડૂતોની જે લડત જે શરૂઆતથી લડતી આવી છે એ ચાલુ રાખી છે. આપને આશ્ચર્ય થશે કે ખેડૂતો માટે અમે 11 જેટલી કિસાન મહાપંચાયત આખા ગુજરાતમાં કરી હતી. અમે 12,000 જેટલા ગામોમાં મિટિંગો કરી હતી. અમે ખેડૂતો પાસેથી સાઇન કેમ્પેન સિગ્નેચર કરાવડાવી અને મુખ્યમંત્રીશ્રીને માંગણી મૂકી હતી. અને પછી આ થાંભલાવાળી જ્યારે બાબતો આવી ત્યારે પણ મેં મુખ્યમંત્રીશ્રીને લેટર લખ્યો હતો અને કહ્યું હતું કે એક સ્ટેટ લેવલની વળતર કમિટી બનાવવામાં આવે અને સ્ટેટ લેવલની વળતર કમિટી હોય અને એ વળતર કમિટીમાં ખેડૂતના પ્રતિનિધિ પણ હોય અને નિવૃત્ત ન્યાયાધીશો પણ હોય અને એ ન્યુટ્રલી રીતે આગામી 25 વર્ષ પછી જમીનની કિંમત, આગામી 25 વર્ષ પછી જે કંપનીઓ છે એના નફાની એ રીતે આખું વળતર યા તો વન ટાઈમ નક્કી કરે યા તો ભાડું આપે અથવા તો પ્રોફિટમાં કંપનીના પ્રોફિટમાંથી નફો આપે. સરકારે ગઈકાલે એક લોલીપોપ આપવાની ફરજ પડી. આમ તો આ સરકાર ભાજપની કંપની પ્રેરિત સરકાર છે, ખેડૂતોની કે આમ જનતાની સરકાર નથી. પણ ખેડૂતોનું દબાણ બન્યું તો ખેડૂતોને છેતરવા માટે, લલચાવવા માટે, ભ્રમિત કરવા માટે મોટી મોટી જાહેરાતો થઈ છે. આ જાહેરાત ખેડૂતોના હિતમાં નથી પરંતુ કંપનીના હિતમાં છે અને એટલે આમ આદમી પાર્ટી ગુજરાતભરના ખેડૂતો માટે, ખેતી મજૂરી કરતા લોકો માટે અને ગામડા બચાવવા માટે આજે સામૂહિક ઉપવાસ ઉપર બેઠી છે.